સાથે સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। પાટણના સાંતલપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। નેશનલ હાઈવે 27 પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા મુસાફરો અટવાયા છે। ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। પાટણના સાંતલપુરમાં વહેલી સવારથી જ વરસાદે માઝા મૂકી છે। વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ ભરાતા વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। નેશનલ હાઈવે 27 પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા છે। તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પાટણના સાંતલપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા।